યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે માનવી સુધી પહોંચાડવા માટે માણસની જે કંઈ અડચણો છે એને દૂર કરવા માટે આદરણીય મોદી સાહેબ આ વિકાસ સંકલ્પ યાત્રા લઈને દરેક ગામના જે નાગરિકો છે એમને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એમાં જે અડચણો છે એ દૂર કરવા માટે એ સિદ્ધિ એમને પહોંચાડવા માટેના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ આદરણીય મોદી સાહેબે કરાવ્યો છે। એમાં ગમે તે વિભાગ દરેક વિભાગની જે પણ યોજનાઓ હોય એ ગામના દરેક નાગરિકોને ઘર આંગણે લાભ મળે એટલા માટે આજે અહીં આ બિદડા ગ્રામ પંચાયત દ્વારા આ યોજના આ કાર્યક્રમના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને સમગ્ર તંત્ર આપ સૌ વચ્ચે ઉપસ્થિત થયું છે। ત્યારે આ ગામના નાગરિકો વડીલો માતાઓ અને બહેનો ને આ તકે માત્ર એટલી જ વિનંતી કરવાની છે કે એક કોઈ પણ વ્યક્તિ હોય એ યોજનાના લાભાર્થી આપને જ્યારે કહેવાય ને કે આંગળી સીંધ્યાનું પણ પુણ્ય મળે છે। એટલે આવા કોઈ આપણા ધ્યાને હોય અથવા તો એ પાત્ર વ્યક્તિ કોઈ યોજનાથી વંચિત હોય તો એનો લાભ એ વ્યક્તિને મળે તો એ પુણ્ય કર્મ છે। આ પુણ્ય કર્મ કરવા માટે આપણા શાસ્ત્રો પણ એ વાતને કહે છે કે ન ગચ્છિત કોઈ પણ એક નાનકડી પણ ભલું કામ કર્યું છે એનો ક્યારેય વિનાશ થતો નથી। એટલે આજે આ આપણી પાસે અવસર છે મોકો છે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આ અવસર આપ્યો છે કે આપણે આપણા ગામના આપણા સમાજના કે અન્ય સમાજના કોઈ નાગરિકો કે જે ખરેખર જરૂરિયાત છે અને એમને આવા લાભો થકી એ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને પોતાની આર્થિક સદ્ધરતા પોતાનું જીવન ધોરણ અને પોતાની કોઈ પણ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ આકાશમાં ઉડી શકે એ આકાશને સર કરી શકે એ પોતાનું લક્ષ્ય 1500 દૂર છે જવું જરૂર છે બેલી તારો બેલી તું જ છે। આપણું લક્ષ્ય એ માત્ર આર્થિક સદ્ધરતા પૂરતું જ નથી પરંતુ માનવી ઉપયોગી બને અને વિવિધ સ્તરે એમના વિકાસની ગાથા ગાય એટલા માટે આ સુંદર ઉદ્દેશ્ય સાથે હૃદયના ઉમંગ સાથે કારણ કે હૃદય અને મનથી કરેલું કોઈ પણ કર્મ હોય એ સુંદર અને સુવાસિત અને સુગંધિત હોવાનું જ છે। આપણું શાસ્ત્રો પણ એ જ વાત કરે છે કે જ્યારે આવા કોઈ કામ થકી આપણે કોઈ મહાન અનુભવોનું સ્વાગત કરીએ છીએ ત્યારે પણ આપણે એક નાનકડું નાજુક પુષ્પ દ્વારા આ તો માત્ર પ્રતીક છે કે જે સુંદર હોય સુવાસિત હોય અને એવું કર્મ છે એ હંમેશા ટકી રહેતું હોય છે। એટલે જ કદાચ કહેવાય છે કે શિક્ષા ક્ષેમ ગચ્છતિ કાલ પર્યાય સુબદ મૂલા નિપતંતિ વાદપા જલમ જલ સ્થાનગતમ સુશુષ્યતિ ભૂતમ ચદતમ તથૈવ તિષ્ઠતિ। એટલે કોઈક માટે કંઈક કરેલું હશે તો એ યાદ રહેશે એટલા માટે આ ઉદ્દેશ્ય સાથે આપ સૌ સહભાગી થાવ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત।